અમરેલીમાં ખીજડીયા ગામે વાસ્તે ગાસ્તે નીકળી અંતિમ યાત્રા. સંતાન નહીં, સંબંધીઓએ પૂરી કરી ઈચ્છા. જ્યાં અમરેલીના વડિયા તાલુકામાં એક અંતિમ યાત્રાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી. કારણ હતું અંતિમ યાત્રા બેન્ડ બાજા સાથે વાસ્તે ગાસ્તે નીકાળવામાં આવી. સાથોસાથ અબીલ ગુલાલની છોડો પણ ઉડી. સામાન્ય રીતે બેન્ડ બાજા વરઘોડામાં જોવા મળે, પરંતુ ખીજડીયા ગામે તો ધામધૂમપૂર્વક નીકળેલી આ અંતિમ યાત્રા ચર્ચાનું કારણ બની. 101 વર્ષના વૃદ્ધા સાકરબેન હરખાણીને સંતાન ન હોવાથી સંબંધોએ અંતિમ ઈચ્છા પ્રમાણે અંતિમ વિદાય આપી. આ અંતિમ વ્રત શણગારી અંતિમ યાત્રા નીકાળતા ગ્રામજનો સહિત સગા સંબંધીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સગા સંબંધીઓને અગાઉથી જ સાકરબાએ જણાવ્યું હતું કે અંતિમ વિધિ આ રીતે જ કાઢવી. મારી પાછળ કે કોઈને રોગ કકળાટ કરવાનો નથી અને તમારે આનંદથી મારું કાર્ય કરવાનું છે. અને પછી અમે છે ને એની પાછળ સ્મશાન યાત્રામાં બેન્ડ વાજા, અબીલ ગુલાલ બધું એની પાછળ કાર્ય કર્યું અને વાજતે ગાજતે અમે એને સ્મશાન યાત્રામાં લઈ ગયા. સગા સંબંધીઓના કહ્યા અનુસાર 101 વર્ષના વૃદ્ધા સાકરબાને અત્યાર સુધી કોઈ બીમારી પણ નહોતી કે અત્યાર સુધી કોઈ દવાઓ પણ લેવી નહોતી પડી. 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવ્યા બાદ કોઈ બીમારી વગર જીવન જીવ્યા. અવસાન બાદ પરિવારે પણ ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક બેન્ડ બાજા અને ઢોલ સાથે તેમને અંતિમ વિદાય આપી તેમની ઈચ્છા પૂર્ણ કરી. મારે આ દાદીમાં થાય સાકરબેન કેશુભાઈ હરખાણી, જેનો સ્વર્ગવાસ થયેલ છે. એની ઉંમર 104 વર્ષ હતી, માજી એમ કહેતા, પણ અમે 101 વર્ષ લખી છે. અને એટલી એની નરવાઈ હતી શરીરની. આજ દી સુધી એટલી સર્વિસમાં એને કોઈ બીપી, ડાયાબિટીસ કે તાવ કે કોઈ 2-5 રૂપિયાની ટીકડી પણ